આ તરફ ગૃહમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે નેનો યુરિયા લેવાની પદ્ધતિ ફરજિયાત નથી। ફરજિયાત નેનો યુરિયા વેચનારનું લાયસન્સ રદ થશે। નેનો યુરિયા પરંપરાગત યુરિયા કરતાં સારું છે। ખેડૂતોમાં ગેરસમજ ન થાય તે જરૂરી છે તેવું અધ્યક્ષનું કહેવું હતું। હિરેન રાવલ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। જી હિરેન। કોંગ્રેસ તરફથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ પૂછ્યું હતું કે આ નેનો યુરિયા લેવું ફરજિયાત છે કે કેમ, અને જો ફરજિયાત નથી તો સરકારે અંગેનો પરિપત્ર કરવો જોઈએ, કારણ કે જે વેચાણ કરનારા લોકો છે, એકમો, એ લોકો નેનો યુરિયા ફરજિયાતપણે લેવા માટે દબાણ કરે છે। એની સામે રાઘવજી પટેલે કહ્યું હતું કે આ પ્રકારનું કોઈ ફરજિયાતપણું નથી। જો કોઈ અમારી સામે ફરિયાદ આવશે તો વેચાણ કરનારા લોકોના લાયસન્સ રદ કરવા સુધીના પગલાં લેવાશે। જો કે અધ્યક્ષે આ મામલે પોતાની ચેર પરથી કહ્યું હતું કે ખેડૂતો માટે આ નેનો યુરિયા છે એ ઘણું સારું છે। જે સામાન્ય ખાતર અત્યાર સુધી દાણાવાળું વાપરતા હતા એના કરતા આ નેનો યુરિયા ખેડૂતો માટે જી આપને અટકાવવા માંગીશ। એ સરકારનો નિર્ણય છે અને સરકારનો અધિકાર છે, એટલે એમાં કોઈ રાઘજીભાઈ ખોટી વાત નથી કરી। એના અધિકારથી ખેડૂતોના રક્ષણ માટે વાત કરી છે। હું કોઈ જ્ઞાતિ જાતિ કોમમાં ક્યારેય વિશ્વાસ કરતો નથી।